ધોરણ 11 ચેપ્ટર 1 ગણ એના ઉદાહરણો. તો ઉદાહરણોમાં એક્ઝામ્પલ નંબર 1 છે સમીકરણ x² + x - 2 = 0 ના ઉકેલ ગણને યાદીની રીતે લખો. તો સૌથી પહેલા આપણને જે સમીકરણ આપ્યું છે x² + x - 2 = 0 એનો ઉકેલ મેળવવો પડશે. તો એનો ઉકેલ મેળવીએ આપણે x² + x - 2 = 0. તો આનો ઉકેલ આના અવયવો પાડીએ તો આના અવયવો આવવા પડશે x - 1 x + 2 = 0. જો ઉપરનો આવી જાય છે કે નહીં, x × x x², x × 2 એટલે 2x, -1 × x એટલે -x, 2x - x એટલે +x, તો +x આવી ગયું, અને -1 × +2 એટલે -2. તો આ બંનેનો ગુણાકાર કરો એટલે x² + x - 2 = 0 એ મળી જાય છે. તો આ એના અવયવ થઈ ગયા. તો x - 1 × x + 2 = 0. તો x બરાબર 1 અને x બરાબર -2 મળશે. તો આનાથી આપણને શું મળ્યું? x બરાબર 1 અથવા x બરાબર -2. તો x ની કેટલી કિંમતો મળી? 2. તો અહીંયા ગણની અંદર આના ઉકેલો જ છે, ખાલી આ સમીકરણના ઉકેલો એટલે એની બંને કિંમતો. તો ગણ બરાબર 2 ઉકેલ છે. તો પહેલો ઘટક 1 અને બીજો ઘટક -2. તો આ થઈ ગયો યાદીની રીતે ગણ. બીજું ઉદાહરણ છે ગણ x જ્યાં x એ ધન પૂર્ણાંક સંખ્યા છે એટલે કે x belongs to n અને x² < 40. સ્ક્વેર છે એ 40 કરતાં ઓછો છે. તો 40 થી નાની પૂર્ણ વર્ગ સંખ્યા કઈ આવે છે? તો કે 36. 36 નો વર્ગમૂળ શું થશે? 6. તો આની અંદર કયા કયા ઘટકો આવશે? 1 થી લઈને 6 સુધીના ઘટકો આવશે. લખીશું અહીંયા ગણ બરાબર 1 2 3 4 5 અને 6. તમે જોઈ લો આ બધી સંખ્યાઓ છે એ ધન પૂર્ણાંક સંખ્યા છે, સાથે સાથે બધાનો સ્ક્વેર 40 કરતાં નાનો છે. સૌથી મોટી સંખ્યા 6, 6 નો સ્ક્વેર 36 એ 40 કરતાં નાનો છે. હવે 7 તમે લ્યો તો એનો સ્ક્વેર 49 એ 40 થી વધી જશે. તો યાદીની રીતે થઈ ગયું 1 2 3 4 5 6. એક્ઝામ્પલ નંબર 3 ગણ a = 1 4 9 16 25 અનંત સુધીને ગુણધર્મની રીતે લખો. તો હવે તમે જોઈ શકો છો કે આ સંખ્યાઓ છે એ બધી પૂર્ણ વર્ગ સંખ્યાઓ છે. તો આ ગણને એક તો આમ લખી શકાય કે x જ્યાં x એ પૂર્ણ વર્ગ સંખ્યાઓ છે. તો આની અંદર બધી જ પૂર્ણ વર્ગ સંખ્યાઓ આવી ગઈ. તો એક આ રીત હતી. બીજી રીતે શું લખી શકાય? બીજી રીતે આવું લખી શકાય કે x જ્યાં x = n², જ્યાં આપણે શું લખવું પડે? x belongs to n. x જ્યાં x = n², x belongs to n. n માંથી તમે બધી કિંમતો લેતા જાઓ, એનો સ્ક્વેર થઈને તમને ગણ મળશે. તો એની અંદર 1 2 નો સ્ક્વેર 4, 3 નો સ્ક્વેર 9, બધી સંખ્યાઓ મળી જશે. તો આ બંને રીતે આપણે ગુણધર્મની રીતે લખ્યું. ત્યારબાદ છે એક્ઝામ્પલ નંબર 4 ગણ 1/2, 2/3, 3/4, 4/5 આવી રીતે ગણ આપેલો છે. આમાં તમે જુઓ કે નીચેની જે સંખ્યા છે એ ઉપરની સંખ્યા કરતાં એક વધારે છે. તો આ ગણને આપણે કેવી રીતે લખશું? ખાસ ધ્યાન રાખજો. x જ્યાં x = એક સંખ્યા ઉપરની છે અને નીચેની સંખ્યા તમે જુઓ કે ઉપરની સંખ્યા કરતાં એક વધારે છે. કે ઉપરની સંખ્યા n હોય તો નીચેની સંખ્યા n+1 થઈ જશે. તો x જ્યાં x = n/n+1, એમાં તમે n ની કિંમત શું લઈ શકશો? જુઓ તમે અહીંયા તો 1 થી શરૂઆત કરો તો ક્યાં સુધી તમે લઈ શકો છો? 6 સુધી. તો અહીંયા આપણે એવી લિમિટ લખવી પડે કે 1 < x < 6.
સોરી, અહીંયા એક્સની એન આવશે. 1 લેસ દેન ઓર ઇક્વલ ટુ એન લેસ દેન ઓર ઇક્વલ ટુ 6. એનની કિંમત તમે ક્યાંથી ક્યાં સુધી લઈ શકો? 1 થી લઈને 6 સુધી. ભાઈ આપણે ચકાસણી કરીએ તો એનની કિંમત 1 લ્યો, 1 છેદમાં 1 પ્લસ 1 એટલે 2, તો 1 છેદમાં 2 આવ્યું. અને છેલ્લી સંખ્યા લઈ લ્યો 6, એટલે 6 છેદમાં 6 પ્લસ 1 એટલે 6 છેદમાં 7, તો આ છેલ્લી સંખ્યા આવી ગઈ. અને એની વચ્ચેની બધી જ સંખ્યાઓ આની અંદર આવી જશે. તો આ થઈ ગયું આપણું ગુણધર્મની રીતે x, જ્યાં x ઇક્વલ ટુ n અપોન n પ્લસ 1, જ્યાં 1 લેસ દેન ઓર ઇક્વલ ટુ n લેસ દેન ઓર ઇક્વલ ટુ 6. એક્ઝામ્પલ નંબર 5. ડાબી બાજુએ યાદીની રીતે દર્શાવેલ દરેક ગણના જમણી બાજુએ ગુણધર્મની રીતે દર્શાવેલા ગણ સાથે યોગ્ય જોડકા બનાવો. હવે અહીંયા તમને ડાબી બાજુએ યાદીની રીતે આપેલા છે અને સામેની બાજુ ગુણધર્મની રીતે આપેલા છે. બંનેના જોડકા જોડવાના છે. તો શું કરશો? આપણે જમણી બાજુ જે ગુણધર્મની રીતે આપેલા છે એને ઉપરથી યાદીની રીતે મેળવશું, એટલે આપણે જોડકા મળી જશે. તો સૌથી પહેલાં એ આપ્યું છે x, જ્યાં x એ ધન પૂર્ણાંક છે અને 18નો ભાજક છે. 18નો ભાજક એટલે 18ના અવયવો કહી શકાય. તો 18ના અવયવો અહીંયા ક્યાં આપેલા છે તમે જોઈ શકો કે અહીંયા ત્રીજામાં 18ના અવયવો આપેલા છે 1, 2, 3, 6, 9 અને 18. આ બધા 18ના અવયવો છે, એટલે કે 18ના ભાજક છે. તો એ છે એને જોડણી કોની સાથે કરશો? ત્રીજા સાથે. તો એને આપણે જોડી દઈએ. તો x જ્યાં x એ ધન પૂર્ણાંક છે અને 18નો ભાજક છે, એની માટે યાદીની રીતે શું લખાશે? 1, 2, 3, 6, 9 અને 18. પછી બીજું છે x જ્યાં x એ પૂર્ણાંક છે અને x² - 9 ઇક્વલ ટુ 0 છે. x² - 9 ઇક્વલ ટુ 0 એટલે x² ઇક્વલ ટુ 9. x² ઇક્વલ ટુ 9 તો x ઇક્વલ ટુ શું થશે? 3 અને -3. અહીંયા કહી દીધું છે પૂર્ણાંક છે. પૂર્ણાંક છે એટલે x ઇક્વલ ટુ -3 અને 3. તો એ બે ઘટકો ક્યાં આપેલા છે? એ બે ઘટકો અહીંયા ચોથાની અંદર આપેલા છે. તો એને જોડી દઈએ આપણે. બરાબર છે. x જ્યાં x એ પૂર્ણાંક છે અને x² - 9 ઇક્વલ ટુ 0, તો એની યાદીની રીતે લખાય 3 અને -3. પછી ત્રીજું છે x જ્યાં x એ પૂર્ણાંક છે અને x + 1 ઇક્વલ ટુ 1. તો અહીંયા તમે જોઈ શકો કે x + 1 ઇક્વલ ટુ 1 બંને બાજુ એક કેન્સલ થઈ જાય, તો x બરાબર 0. તો 0 ઘટક ધરાવતો ગણ કયો છે? બીજો. તો બીજા સાથે જોડી દો c ને, એટલે બીજા સાથે હું જોડીશ c. તો હવે વૈધો પહેલો અને d. છતાંય આપણે ચકાસણી કરી લઈએ. x જ્યાં x એ પ્રિન્સિપલ શબ્દનો મૂળાક્ષર છે. તો જોઈએ આપણે પહેલા p આવશે, પછી r, i તો p r i, પછી n તો n, પછી c તો c. i એક વખત આવી ગયો એટલે નહીં લખવાનો, p એક વખત આવી ગયો એટલે નહીં લખવાનો, એટલે નથી લખેલા. ત્યારબાદ a અને l, તો a અને l. તો આ થઈ ગયું પ્રિન્સિપલ શબ્દનો મૂળાક્ષરનો ગણ. તો આને જોડી દઈશું આપણે d સાથે. આ થઈ ગયું જોડકા જોડો યાદીની રીત અને ગુણધર્મની રીતમાં. એક્ઝામ્પલ નંબર 6. નીચેના ગણોમાંથી કયા શાંત અને કયા અનંત ગણ છે તે નક્કી કરો. હવે અહીંયા તમને 5 ગણ આપેલા છે, એમાંથી કયા ગણ શાંત ગણ છે અને કયા ગણ અનંત ગણ છે એ આપણે નક્કી કરવાનું છે. તો સૌથી પહેલો ગણ છે x, જ્યાં x belongs to n અને x - 1 * x - 2 ઇક્વલ ટુ 0. તો આનો ઉકેલ ગણ આપણે લખવો હોય તો લખી શકીએ x બરાબર 1 અને x બરાબર 2. બે ઘટકો મળે છે, એની સંખ્યા સુનિશ્ચિત છે, એટલા માટે આપેલો જે ગણ છે એ શાંત ગણ છે. આને લખી નાખીએ આપણે શાંત ગણ. કેટલા ઘટકો મળશે? 2. ત્યારબાદ છે x, જ્યાં x belongs to n અને x² બરાબર 4. x² બરાબર 4 એટલે આપણે લઈ શકીએ x બરાબર -2 અને 2. પણ અહીંયા કીધું છે x belongs to n એટલે x ની બરાબર શું આવશે? 2. એટલે કેટલા ઘટક મળ્યા? 1. સુનિશ્ચિત સંખ્યા છે
એટલા માટે આપેલો ગણ શાંત ગણ છે. ત્યારબાદનું છે x, જ્યાં x બિલોંગ્સ ટુ n અને 2x - 1 = 0. 2x - 1 = 0 તો x બરાબર 1/2, પણ x બરાબર 1/2 એ n માં આવતું નથી, એટલે આપેલો ગણ છે એ ખાલી ગણ થશે. તો ખાલી ગણ છે એની સંખ્યા કેટલી? 0 સુનિશ્ચિત છે, એટલા માટે આપેલો ગણ પણ શાંત ગણ. એની પછીનું છે x, જ્યાં x બિલોંગ્સ ટુ n અને x એ અવિભાજ્ય સંખ્યા છે. હવે અવિભાજ્ય સંખ્યાઓ ઘણી બધી છે, એની સંખ્યા આપણે નક્કી કરી શકીએ નહીં. એની સંખ્યા નક્કી ન કરી શકીએ એટલા માટે આપેલો જે ગણ છે એને કેવો કહેવાશે? અનંત ગણ. અને છેલ્લું છે x, જ્યાં x બિલોંગ્સ ટુ n અને x અયુગ્મ પૂર્ણાંક છે. હવે અયુગ્મ પૂર્ણાંક સંખ્યાઓ 1, 3, 5, 7, 9 અનંત સુધી જશે. આપણને એની સંખ્યાઓ ખ્યાલ નથી, ટોટલ કેટલી સંખ્યાઓ છે આપણને ખ્યાલ નથી, એટલા માટે એ ગણને પણ આપણે કહેવો પડશે અનંત ગણ. આ તો ઉદાહરણ નંબર 6, જેમાં આપણે જોયું શાંત ગણ અને અનંત ગણ. ઉદાહરણ નંબર 7, સમાન ગણોની જોડી શોધો. જો હોય તો તમારા ઉત્તર માટે કારણ આપો. જો સમાન ગણ મળતા હોય તો એની માટે આપણે કારણ આપવાનું છે. તો સૌથી પહેલાં અહીંયા આપણને 5 ગણ આપેલા છે A થી E સુધીના. એમાંથી આપણે સમાન ગણો કયા કયા છે એ મેળવવાનું છે. એના માટે દરેક ગણને આપણે યાદીની રીતે લખશું. તો સૌથી પહેલો ગણ છે A, તો એ ઓલરેડી આપણને યાદીની રીતે આપેલું છે. A = ગણમાં 0. પછી B આવ્યું છે. B = x, જ્યાં x > 15 અને x < 5. આ ખાસ કામની વસ્તુ છે. અને જો અને હોય તો બંનેનો કોમન ભાગ લેવાનો. તો x > 15 એક સંખ્યા રેખા લઈ લઈએ આપણે 5, 15. તો 15 કરતાં મોટી સંખ્યા, 5 કરતાં નાની સંખ્યા, આ બંનેનું કોમન આપણને મળી શકે નહીં. આમાં કોઈ કોમન બિંદુ નથી. તો એ ગણની અંદર કેટલા ઘટકો થશે? 0, એટલે કે ખાલી ગણ. પછી C લઈ લઈએ. તો C = છે x, જ્યાં x - 5 = 0. x - 5 = 0 તો x બરાબર 5. તો C બરાબર આપણને શું મળશે? 5. D બરાબર x, જ્યાં x² = 25. x² = 25 તો x બરાબર -5 અને +5. એટલે આ D પણ મળી ગયો. હવે છેલ્લો ગણ છે E, તો E પણ મેળવી લઈએ. x, જ્યાં x એ સમીકરણ x² - 2x - 15 = 0 નું ધન પૂર્ણાંક બીજ છે. તો શું કરવું પડશે? આપણે જે સમીકરણ આપ્યો છે એના અવયવો પાડવા પડશે. એના અવયવો પાડીએ. x² - 2x - 15 = 0. 15ના એવા ભાગ પાડો કે -2 આવે. તો 5 તેરી 15. 5 તેરી 15 એટલે x, 5, x, 3. આપણે -2 લાવવાનું છે એટલે -5 + 3. મેળવી લ્યો આનો જવાબ. x × x, x², પછી x × 3 એટલે +3x, -5 × x એટલે -5x. તો 3x - 5x એટલે -2x આવી ગયું. અને 5 તેરી 15 એટલે -15 આવી ગયું. આના બરાબર 0. તો બે ઘટકો આપણને મળે, x બરાબર 5 અને x બરાબર 3 -3. x બરાબર 5 અથવા x બરાબર -3. આપણને રકમમાં શું કીધું છે? ધન પૂર્ણાંક બીજ. ધન પૂર્ણાંક બીજ એમાં કયું આવશે? x બરાબર 5, કારણ કે આ તો ઋણ છે. તો એની અંદર કેટલા ઘટકો આવશે? 1, 5. હવે તમે જુઓ કે આમાંથી સમાન ગણ કયા છે? સમાન ગણ એટલે કે બધા જ ઘટકો સરખા હોવા જોઈએ. તો a બરાબર છે 0, ગણની અંદર 0. તો બાકીના 4માંથી એક કેમ એવું આવે છે? તો કે નથી આવતું. તો a કોઈના બરાબર નથી. b જો ખાલી ગણ,
તો બાકીના એકેય ગણ ખાલી ગણ નથી, એટલે બી પણ કોઈને સમાન નથી. સી જો ગણમાં 5, તો સી અને ઈ બંને સરખા છે. સીમાં પણ ગણમાં 5 છે, ઈમાં પણ ગણમાં 5 છે, એટલે સી બરાબર ઈ છે. તો અહીંયા આપણે લખીએ સી બરાબર ઈ છે. બાકી સી કોઈને નથી મળતો. ડીમાં 2 ઘટકો છે, એવા 2 ઘટકો બીજે કે ગણમાં નથી, અને ઈ ઓલરેડી સી સાથે સમાન છે. તો આપણને એક જોડી મળી. કઈ મળી? સી બરાબર ઈ. શું કામ? તો કે બંનેના ઘટકો સમાન છે. તો આ થઈ ગયું ઉદાહરણ નંબર 7. એક્ઝામ્પલ નંબર 8. નીચેનામાંથી કઈ જોડીના ગણ સમાન ગણ છે? તમારા જવાબની યથાર્થતા ચકાસો. તો અહીંયા તમને 2 ક્વેશ્ચન આપ્યા છે, એમાં 2 ગણ આપેલા છે. એક સમાન ગણ છે કે નહીં આપણે ચકાસવાનું છે. તો સૌથી પહેલું લઈ લઈએ આપણે અલોયના મૂળાક્ષરોનો ગણ x છે. એટલે પહેલું લઈ લઈએ x ઇક્વલ ટુ એ અલોય શબ્દ જે છે એના મૂળાક્ષરોનો ગણ a l બીજી વખત આવે એટલે નહીં લેવાનો, o અને y આ x છે. પછી લોયલના મૂળાક્ષરોનો ગણ b છે. એટલે b બરાબર જુઓ l o y a અને l આવી ગયો છે, એટલે રિપીટ નહીં કરવાનો. તો શું આ બંને સમાન છે? તો કે હા, બંને સમાન છે. જો l બંનેમાં છે, પછી o બંનેમાં છે, y બંનેમાં છે, અને a પણ બંનેમાં છે. તો x અને b ના બધા જ ઘટકો સમાન છે. બધા ઘટકો સમાન હોવાથી x ઇક્વલ ટુ b છે, અથવા તો x અને b બંને સમાન ગણ છે. આ પહેલાનું થઈ ગયું. હવે બીજાનું જોઈએ. તો બીજા માટે a ઇક્વલ ટુ n જે n બિલોંગ્સ ટુ z અને n સ્ક્વેર લેસ ધેન ઓર ઇક્વલ ટુ 4. તો આની માટે a શું આવશે? n સ્ક્વેર લેસ ધેન ઓર ઇક્વલ ટુ 4 છે, એટલે 4 કે 4 થી નાનો. તો સૌથી પહેલા -2 નો સ્ક્વેર થશે 4. અહીંયા n બિલોંગ્સ ટુ z છે. પછી -1 નો સ્ક્વેર થશે 1, જે 4 કરતાં નાનો છે. 0 નો સ્ક્વેર થશે 0, જે 4 કરતાં નાનો છે. 1 નો સ્ક્વેર 1 અને 2 નો સ્ક્વેર 4. તો આટલી 5 સંખ્યાઓ મળશે જે n સ્ક્વેર લેસ ધેન ઓર ઇક્વલ ટુ 4 છે અને n બિલોંગ્સ ટુ z છે. એ મેળવો. હવે આપણે b મેળવીએ. b બરાબર x જ્યાં x બિલોંગ્સ ટુ r અને x સ્ક્વેર માઇનસ 3x પ્લસ 2 ઇક્વલ ટુ 0. x સ્ક્વેર માઇનસ 3x પ્લસ 2 ઇક્વલ ટુ 0. પ્લસ b ના એવા ભાગ પાડો કે સરવાળો -3 આવે. તો આ થશે x 2 એકા 2 એટલે x 1. શું કરશો આપણે? -3 લાવવાનું છે, એટલે -2 -1 ઇક્વલ ટુ 0. તો જુઓ તમે x ઇન્ટુ x એટલે x સ્ક્વેર, x ઇન્ટુ -1 અને -2 ઇન્ટુ x એટલે -3x અને -2 ઇન્ટુ -1 એટલે +2. તો આ મળી ગયા આપણને એના અવયવો. તો x બરાબર શું મળશે? 2 અને x બરાબર 1. 2 ઘટકો મળશે. તો b આપણે લખીએ 1 અને 2. તો શું a અને b ના બધા ઘટકો સમાન છે? તો કે નહીં, a અને b ના બધા ઘટકો સમાન નથી. એટલે a ડઝ નોટ ઇક્વલ ટુ b છે. તો આ બંને જે ક્વેશ્ચન પૂછ્યા હતા એની માટે આપણે ચેક કરી લીધું કે સમાન ગણ છે કે નથી. એક્ઝામ્પલ નંબર 9. ગણ ખાલી ગણ a બરાબર 1,3, b બરાબર 1, 5, 9 અને c બરાબર 1, 3, 5, 7, 9 આપેલા છે. તો નીચે દર્શાવેલા દરેક ગણની જોડીની વચ્ચે સંજ્ઞા ઉપગણ છે અથવા ઉપગણ નથી સમાવિષ્ટ કરો. અહીંયા આપણને જે જોડીઓ આપેલી છે એની અંદર ઉપગણ છે કે નથી તે આપણે મૂકવાનું છે. તો એમાં જો પહેલું 5 ખાલી જગ્યા b. તો ખાલી ગણ એ દરેક ગણનો ઉપગણ છે, એટલા માટે અહીંયા આપણે શું લખશું? ઉપગણ છે. પછી a અને b. તો એના બધા ઘટકો b માં આવી જાય છે.
તો કે 1 આવે છે પણ 3 નથી આવતો, એના બધા ઘટકો બીમાં આવતા નથી એટલે ઉપગણ નથી. પછી એ અને સી, તો એના બધા ઘટકો 1 અને 3 બંને ઘટકો સીમાં આવે છે, હા આવી જાય છે, તો એને સીનો ઉપગણ કહી શકાય. અને ચોથું છે બી ખાલી જગ્યા સી, તો બીના બધા ઘટકો 1, 5, 9, 1, 5 અને 9 ત્રણેય ઘટકો સીમાં આવી જાય છે, તો બીને પણ સીનો ઉપગણ કહી શકાય. આ તો ઉદાહરણ નંબર 9. પછી જો ઉદાહરણ નંબર 10, a ઇક્વલ ટુ એ ઈ આઈ ઓ યુ અને બી ઇક્વલ ટુ એ બી સી ડી લો. એ અને બી આપ્યા છે, એ બીનો ઉપગણ છે, ક્વેશ્ચન પૂછ્યો છે એ બીનો ઉપગણ છે, તો જોઈ લઈએ આપણે. એના બધા ઘટકો એ ઈ આઈ ઓ અને યુ એ બીમાં આવે છે, તો કે એ સિવાય એક પણ ઘટક બીમાં આવતો નથી, તો એ અને બીનો ઉપગણ નો કહેવાય. અહીંયા લખીએ કે એ બીનો ઉપગણ નથી. શું કામ નથી? તો કે એના બધા ઘટકો બીમાં આવતા નથી. પછી બીજું પૂછ્યું છે બી એનો ઉપગણ છે, બી એનો ઉપગણ છે, તો બીના બધા ઘટકો એ બી સી ડી એમાં આવે છે, એ ઈ આઈ ઓ યુ, તો એ સિવાય એક પણ ઘટક એમાં નથી આવતો, તો આમાં પણ એવું જ કહી શકાય કે બી એનો ઉપગણ નથી. શું કામ નથી? તો બીના બધા ઘટકો એમાં આવતા નથી. આ હતું ઉદાહરણ નંબર 10. ઉદાહરણ નંબર 11, એ બી અને સી ત્રણ ગણ છે. જો એ બિલોંગ્સ ટુ બી અને બી ઉપગણ સી, તો એ ઉપગણ સી સાચું છે. જો આ બે શરત આપેલી છે, એ બિલોંગ્સ ટુ બી અને બી ઉપગણ સી, તો શું આપણે એવું કહી શકીએ એ ઉપગણ સી? જો તમારો ઉત્તર ના હોય તો ઉદાહરણ આપો. તો હવે આવું શક્ય નથી, બરાબર છે, આવું દર વખતે શક્ય નથી, એટલા માટે એ સાચું નથી. એટલે આપણો ઉત્તર શું થયો? ના. તો આપણો ઉત્તર ના થયો, તો એની માટે આપણે આપવું પડશે ઉદાહરણ. તો ઉદાહરણ લઈને સમજાવું. તો પહેલાં તો આપણે લખીએ ઉત્તર ના, અને એની માટે ઉદાહરણ એ બિલોંગ્સ ટુ બી. તો સૌથી પહેલાં આપણે એ લઈ લઈએ, એ ઇક્વલ ટુ ગણમાં 1, એ થઈ ગયો. હવે એ બિલોંગ્સ ટુ બી એટલે આખો એ ગણ એ બીની અંદર આવી જવો જોઈએ, તો બી આપણે કેવો લેશું? બી બરાબર આખો એ એટલે ગણમાં 1, બીજો ઘટક લઈ લઈએ 2. તો જો એ બિલોંગ્સ ટુ બી એટલે એ આખો ગણ બીની અંદર આવી ગયેલો છે, તો પહેલી શરત છે એનું પાલન થઈ ગયું. હવે બીજું છે બી ઉપગણ સી, એટલે સી એવો લેવાનો જેમાં બીના બંને ઘટકો આવી જતા હોય, તો સી બરાબર લઈએ ગણમાં 1, 2 અને 3. તો બીના બંને ઘટકો સીમાં આવી જાય છે, તો કે હા આવી જાય છે, તો આ શરતનું પણ પાલન થઈ ગયું, બી ઉપગણ સી. તો હવે જુઓ તો તમે એ ઉપગણ સી છે, એ ઉપગણ સી નથી. શું કામ? તો કે એના બધા ઘટકો સીની અંદર નથી. એના ઘટકો કયા છે? ખાલી 1. તો એક એવો ઘટક સીની અંદર છે જ નહીં. સીની અંદર કેટલા ઘટકો છે? 3. એક છે ગણમાં 1, બીજો 2 અને ત્રીજો 3. એમાં ક્યાંય ખાલી એક એવો ઘટક નથી. એટલે અહીંયા તમે જુઓ કે એક બિલોંગ્સ ટુ એ, પરંતુ એક ડઝ નોટ બિલોંગ્સ ટુ સી. તેથી એ સીનો ઉપગણ નથી. આપણે ઉદાહરણ આપી દીધું. ઉદાહરણ નંબર 11. ઉદાહરણ નંબર 12, એ બરાબર 2, 4, 6, 8 અને બી બરાબર 6, 8, 10, 12 છે, તો એ યોગ બી મેળવો. આપણે એ યોગ બી મેળવવાનું છે. એ યોગ બી એના બરાબર સૌથી પહેલા એના બધા ઘટકો એટલે કે 2, 4, 6, 8
હવે બીના બધા ઘટકો 6, 8 ઓલરેડી આવી ગયેલા છે એટલે નહીં લખવાના. 10 અને 12 તો આ થઈ ગયો એ યોગ બી. એ અને બીના બધા ઘટકો આની અંદર આવી ગયા. પછી છે ઉદાહરણ નંબર 13. એ બરાબર એ ઈ આઈ ઓ યુ અને બી બરાબર એ આઈ યુ આપેલું છે. તો બતાવો કે એ યોગ બી બરાબર એ. એની માટે આપણે શું મેળવવું પડશે? એ યોગ બી. એ યોગ બી માટે એના બધા ઘટકો લખો. એ ઈ આઈ ઓ યુ. બીના ઘટકો એ આવી ગયો છે, આઈ આવી ગયો છે અને યુ આવી ગયો છે. ત્રણેય ઘટકો આની અંદર આવી ગયા છે. તો એ યોગ બી બરાબર આપણને શું મળ્યું? એ. એટલે આના બરાબર એ આપણે સાબિત કર્યું. આપણે અહીંયા સાબિત કર્યું. અહીંયા તમે જોઈ શકો છો બી છે એ એનો ઉપગણ છે. જ્યારે કોઈ એક ગણ કોઈ બીજા ગણનો ઉપગણ હોય અને એનો યોગ ગણ લ્યો ત્યારે જે ગણ મોટો ગણ હોય, એટલે કે અહીંયા તમે જુઓ વધારે ઘટકોમાં શેમાં છે? એમાં. તો બંનેનો યોગ શું મળશે? જે વધારે ઘટકવાળો ગણ હોય એ ગણ. એટલે કે એ યોગ બી બરાબર એ. પછી છે ઉદાહરણ નંબર 14. શાળાની હોકી ટીમમાં રમતા ધોરણ 11ના વિદ્યાર્થીઓનો ગણ એક્સ બરાબર રામ, ગીતા અને અકબર છે. શાળાની ફૂટબોલની ટીમમાં રમતા ધોરણ 11ના વિદ્યાર્થીઓનો ગણ વાય બરાબર ગીતા, ડેવિડ અને અશોક છે. તો એક્સ યોગ વાય શોધો અને તેનું અર્થઘટન કરો. તો આપણે સૌથી પહેલાં એક્સ યોગ વાય મેળવશું. એક્સ યોગ વાય શું મળશે? એક્સ યોગ વાય. એક્સના બધા ઘટકો રામ, ગીતા અને અકબર. હવે વાયના બધા ઘટકો ગીતા એકવાર આવી ગયું છે, બીજું છે ડેવિડ અને ત્રીજું છે અશોક. આની અંદર એક્સ અને વાયના બધા ઘટકો આવી ગયા. તો એક્સ યોગ વાય આપણને મળી ગયું. છેલ્લું કીધું છે એનું અર્થઘટન કરો. તો આનું અર્થઘટન એવું થાય કે ધોરણ 11ના હોકીની ટીમમાં હોય અથવા તો બીજી કઈ છે ફૂટબોલની ટીમમાં હોય તેવા વિદ્યાર્થીઓનો ગણ. બરાબર છે? ધોરણ 11ના હોકીની ટીમમાં હોય અથવા તો ફૂટબોલની ટીમમાં હોય તેવા વિદ્યાર્થીઓનો ગણ. એક્ઝામ્પલ નંબર 15. ઉદાહરણ 12માં આપેલા ગણ એ અને બી માટે એ છેદ બી શોધો. ઉદાહરણ 12માં જે એ અને બી આપ્યા છે મેં લખી નાખ્યા છે. એ બરાબર છે 2, 4, 6, 8 અને બી બરાબર 6, 8, 10, 12. આની માટે આપણે એ છેદ બી મેળવવાનું છે. એ છેદ બી એટલે બંનેના કોમન ઘટકો. તો એ છેદ બી એના બરાબર બંનેના કોમન ઘટકો. તો કે 6 અને 8 બંનેમાં કોમન છે તો એ છેદ બી આવશે 6,8. આ મળી ગયું આપણને એ છેદ બી. ત્યારબાદ છે ઉદાહરણ નંબર 16. ઉદાહરણ 14ના ગણો એક્સ અને વાય માટે એક્સ છેદ વાય શોધો. હવે ઉદાહરણ 14ના એક્સ અને વાય અહીંયા લખ્યા છે. એક્સ બરાબર રામ, ગીતા અને અકબર અને વાય બરાબર ગીતા, ડેવિડ અને અશોક. આપણે મેળવવાનું છે એક્સ છેદ વાય. એક્સ છેદ વાય એટલે કે બંનેના કોમન ઘટકો. આ બંનેમાં કોમન નામ કયું છે? તો કે ગીતા. ગીતા બંનેનું કોમન નામ છે એટલે એક્સ છેદ વાય બરાબર ગણની અંદર ગીતા. આ બંનેના મળી ગયા એક્સ છેદ વાય અને એ છેદ બી. એક્ઝામ્પલ નંબર 17. એ બરાબર 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10 અને બી બરાબર 2, 3, 5, 7 માટે એ છેદ બી શોધો અને તે પરથી બતાવો કે એ છેદ બી બરાબર બી. બરાબર છે? આપણે મેળવવાનું છે એ છેદ બી. તો એ છેદ બી મેળવીએ. એ છેદ બી એટલે એ અને બીના કોમન ઘટકો. તો જો નાનો ગણ બી છે એટલે આપણે બીના ઘટકો એ સાથે સરખાવીએ. તો બીનો એક ઘટક 2 તો 2 એની અંદર આવેલો છે એટલે બંનેનો કોમન ઘટક 2 થઈ ગયો. પછી 3 તો 3 એની અંદર આવેલો છે એટલે કોમન ઘટક 3 થયો. 5 પણ એની અંદર આવેલો છે એટલે 5
અને 7 7 પણ એની અંદર આવેલો છે. તો બીના બધા ઘટકો એની અંદર આવેલા છે એટલે a છેદ b એ થઈ જશે બી. જોઈ શકો છો તમે a છેદ b એટલે કે 4 ઘટકો કોમન છે, 2 3 5 7 અને ચારે 4 ઘટકો b ના ઘટકો છે એટલે a છેદ b બરાબર b. આ થયું આપણે દાખલાની ગણતરી કરીને. હવે જો ડાયરેક્ટ તમને કોઈ પૂછે તો અહીંયા તમે જોઈ શકો છો b ઉપગણ a. હવે જ્યારે આવું થતું હોય b ઉપગણ a ત્યારે તમે a અને b નો છેદ લ્યો તો એ તમને હંમેશા જે નાનો ગણ હશે એ જ મળશે. તો એના ઉપરથી પણ આપણે કહી શકીએ કે a છેદ b બરાબર b. પછી ઉદાહરણ નંબર 18 છે. a બરાબર 1 2 3 4 5 6, b બરાબર 2 4 6 8. તો a માઇનસ b અને b માઇનસ a શોધો. a માઇનસ b અને b માઇનસ a શોધો. તફાવત ગણ શોધવાનો છે. તો સૌથી પહેલાં આપણે મેળવીએ a માઇનસ b. a માઇનસ b 1 2 3 4 5 અને 6 માઇનસ 2 4 6 8. હવે શું કરવાનું? a માંથી a અને b ના કોમન જેટલા ઘટકો હોય એ બાદ કરી દેવાના. તો a અને b ના કોમન ઘટકો 2 4 અને 6 એ ત્રણેય દૂર કરી દો તો જે વધશે 1 3 અને 5. આ થઈ ગયું આપણું a માઇનસ b. આવી જ રીતે b માઇનસ a. b માઇનસ a એટલે 2 4 6 8 માઇનસ 1 થી 6 સંખ્યાઓ 1 2 3 4 5 અને 6. તો હવે આમાંથી બંનેમાં કોમન 2 4 અને 6 2 4 અને 6 તો વધશે ખાલી 8. આ થઈ ગયું b માઇનસ a. આવી જ રીતે ઉદાહરણ નંબર 19 છે. v બરાબર a e i o u અને b બરાબર a i k અને u. તો v માઇનસ b અને b માઇનસ v શોધો. સૌથી પહેલા આપણે મેળવીએ v માઇનસ b. a e i o u માઇનસ a i k u. તો બંનેમાં કોમન a i અને u. a i અને u તો વધશે e અને o. તો આ થઈ ગયું v માઇનસ b e કોમા o. આવી રીતે મેળવી લઈએ b માઇનસ v. b માઇનસ v a i k અને u માઇનસ a e i o u. તો બંનેમાં કોમન a i અને u. a i અને u બંનેમાં કોમન તો વધશે એક ઘટક k. આ મળી ગયું આપણને b માઇનસ v. તો આ હતું ઉદાહરણ નંબર 17 18 અને 19. ઉદાહરણ નંબર 20. u બરાબર 1 2 3 4 5 6 7 8 9 અને 10 અને a બરાબર 1 3 5 7 9. તો a પ્રાઇમ શોધો અથવા તો a ડેશ શોધો. તો પૂરક ગણ શોધવાનો છે. a ડેશ બરાબર શું થશે? a ડેશ બરાબર u માઇનસ a. u માંથી એને બાદ કરવાનો છે. u લખીએ 1 2 3 થી લઈને 10 સુધીની સંખ્યાઓ માઇનસ 1 3 5 7 અને 9. તો વધશે 2 4 6 8 અને 10. આ બધી અયુગ્મ સંખ્યાઓ છે. 1 થી 10 સંખ્યામાંથી અયુગ્મ સંખ્યા બાદ કરી તો વધી યુગ્મ સંખ્યાઓ. આ મળી ગયું આપણને a ડેશ. ત્યારબાદ છે ઉદાહરણ નંબર 21. એક સહશિક્ષણ આપતી શાળાના ધોરણ 11ના વિદ્યાર્થીઓના ગણને સાર્વત્રિક ગણ u તરીકે લ્યો. સાર્વત્રિક ગણની અંદર ધોરણ 11ના બધા જ વિદ્યાર્થીઓના લેવાના છે અને ધોરણ 11ની છાત્રાઓના ગણને a લ્યો. એટલે કે બહેનો જે છે એના ગણને આપણે લેવાનો છે a. તો a ડેશ મેળવો. તો a ડેશ બરાબર u માઇનસ a.
યુ એટલે ધોરણ 11ના વિદ્યાર્થીઓનો ગણ માઇનસ ધોરણ 11ની છાત્રાઓનો ગણ એના બરાબર. હવે ટોટલ વિદ્યાર્થીઓમાંથી બધી જ બહેનોને બાદ કરી દો તો વધશે બધા જ ભાઈઓ. એટલે કે ટોટલ વિદ્યાર્થીઓમાંથી જો બધી જ બહેનોને દૂર કરવામાં આવે તો વધે છાત્રોનો ગણ. એટલે કે ધોરણ 11ના છાત્રોનો ગણ. બરાબર છે. આમાં છાત્રા અને છાત્રો એવો શબ્દ વાપરેલો છે. છાત્રા એટલે વિદ્યાર્થીનીઓ અને છાત્રો એટલે કે વિદ્યાર્થીઓ. પછી ત્યારબાદનું છે ઉદાહરણ નંબર 22. યુ બરાબર 1 2 3 4 5 અને 6, એ બરાબર 2 3 અને બી બરાબર 3 4 5 એવું આપેલું છે. તો આપણે એ ડેશ બી ડેશ એ ડેશ છેદ બી ડેશ અને એ યોગ બી મેળવવાનું છે. તો એ બધી જ વસ્તુ મેળવીએ. સૌથી પહેલા મેળવીએ એ ડેશ. એ છે 2,3. તો યુ માંથી 2,3 બાદ કરી દો તો વધશે 1 4 5 અને 6. બી મળશે બી ડેશ. બી છે 3 4 5. યુ માંથી 3 4 5 દૂર કરી નાખો વધશે 1 2 અને 6. 1 2 અને 6. આ આપણને મળી ગયું એ ડેશ અને બી ડેશ. પહેલા બંને મળી ગયા. હવે એ ડેશ છેદ બી ડેશ. એ ડેશ છેદ બી ડેશ. આ બંનેનો છેદ તો આ બંનેમાં કોમન આવે છે 1 અને 6. તો બંનેનો છેદ આવે છે 1,6. તો ત્રીજું પણ મળી ગયું આપણને એ ડેશ છેદ બી ડેશ. હવે મેળવવાનું છે એ યોગ બી. તો એ યોગ બી પણ સાથે મેળવી લઈએ. એ યોગ બી. એ અને બી નો યોગ 2 3. 3 ઓલરેડી છે એટલે 2,3. 3 એક વખત આવી ગયો છે એટલે નહીં. 4 અને 5. આ મળી ગયું આપણને એ યોગ બી. જેટલું મેળવવાનું કીધું હતું એટલું આપણે મેળવી લીધું. હવે આપણે શું સાબિત કરવાનું છે? એ યોગ બી નો ડેશ એના બરાબર એ ડેશ છેદ બી ડેશ. તો એ ડેશ છેદ બી ડેશ આપણી પાસે છે. આપણે શું મેળવવાનું છે? એ યોગ બી નો ડેશ. તો એ યોગ બી એનો ડેશ એના બરાબર. એ યોગ બી માં કેટલા ઘટકો છે? 2 3 4 5. 2 3 4 અને 5. એની સિવાયના ઘટકો 1 અને 6. તો એ યોગ બી નો ડેશ એટલે 1,6. તો જુઓ તો 1,6 એટલે એ ડેશ છેદ બી ડેશ છે. તો કે હા છે. તો આના બરાબર શું લખી શકાય? એ ડેશ છેદ બી ડેશ. તેથી અહીંયા લખી દઈએ પરિણામ 1. તેથી સમીકરણ 1 પરથી એ યોગ બી નો ડેશ એના બરાબર એ ડેશ છેદ બી ડેશ આપણે સાબિત કરી દીધું. તો આ હતું ઉદાહરણ નંબર 20, 21 અને 22. ઉદાહરણ નંબર 23. એક્સ યોગ વાયમાં 50 ઘટકો, એક્સમાં 28 ઘટકો અને વાયમાં 32 ઘટકો હોય તેવા બે ગણો એક્સ અને વાય આપેલા છે. તો એક્સ છેદ વાયમાં કેટલા ઘટકો હશે? બરાબર છે. તો એક્સ યોગ વાયના ઘટકો આપણને કીધેલા છે 50. અહીંયા આપણે લખીએ જે કાંઈ પણ માહિતી આપી છે. નંબર ઓફ એક્સ યોગ વાય 50 ઘટકો. એક્સમાં 28 ઘટકો એટલે નંબર ઓફ એક્સ ઇક્વલ ટુ 28. વાયમાં 32 ઘટકો, નંબર ઓફ વાય ઇક્વલ ટુ 32. અને આપણને કીધું છે કે એક્સ છેદ વાયમાં કેટલા ઘટકો હશે એટલે કે નંબર ઓફ એક્સ છેદ વાય બરાબર કેટલા? તો જો આ 4 ને સાંકળતું એક સૂત્ર આપણી પાસે છે. કયું સૂત્ર હું અહીંયા લખું છું? નંબર ઓફ એક્સ યોગ વાય ઇક્વલ ટુ નંબર ઓફ એક્સ પ્લસ નંબર ઓફ વાય માઇનસ નંબર ઓફ એક્સ છેદ વાય. આપણે શું જોઈએ છે? નંબર ઓફ એક્સ છેદ વાય. તો
તો એને સૂત્રનો કરતા બનાવી દો એટલે નંબર ઓફ એક્સ છેદ વાયને આ બાજુ લઈ આવો તો આ થઈ જશે નંબર ઓફ એક્સ છેદ વાય ઇક્વલ ટુ નંબર ઓફ એક્સ પ્લસ નંબર ઓફ વાય માઇનસ નંબર ઓફ એક્સ યોગ વાય. હવે બધી કિંમત મૂકી દો. નંબર ઓફ એક્સ એટલે 28 પ્લસ નંબર ઓફ વાય એટલે 32 ઓછા નંબર ઓફ એક્સ યોગ વાય એટલે 50 તો 50 28 પ્લસ 32 એટલે 60 ઓછા 50 એટલે આ થશે 10. તો નંબર ઓફ એક્સ છેદ વાય કેટલા મળ્યા આપણને 10. એટલે કહી શકાય કે એક્સ છેદ વાય એમાં કુલ 10 ઘટકો છે. એક્ઝામ્પલ નંબર 24. એક શાળામાં 20 શિક્ષકો ગણિત અથવા ભૌતિક વિજ્ઞાન શીખવે છે. આ શિક્ષકો પૈકી 12 ગણિત શીખવે છે અને 4 ભૌતિક વિજ્ઞાન અને ગણિત બંને શીખવે છે. તો કેટલા શિક્ષકો ભૌતિક વિજ્ઞાન શીખવતા હશે? તો અહીંયા તમે જો ગણિત અને ભૌતિક વિજ્ઞાન એમ બે વિષય આપેલા છે. તો સૌથી પહેલા આપણને જે માહિતી આપી છે માહિતી લખીએ. સૌથી પહેલું કીધું છે 20 શિક્ષકો ગણિત અથવા ભૌતિક વિજ્ઞાન ભણાવે છે. તો સૌથી મહત્વનો શબ્દ અથવા. જ્યારે અથવા આવતું હોય ત્યારે બે ગણનો યોગ લેવાનો થશે આપણે. બરાબર છે? અથવા આવે એટલે આપણે બંને ગણનો યોગ લેવાનો થશે. તો ગણિતને કહી દઈએ એમ અને ભૌતિક વિજ્ઞાનને કહી દઈએ પી. આ બંનેનો યોગ અને એની સંખ્યા એના બરાબર મળશે આપણને 20. શું કામ? તો કે 20 શિક્ષકો ગણિત અથવા ભૌતિક વિજ્ઞાન શીખવે છે. અથવા એટલે શું આવશે? ફરજિયાત યોગ. હવે બીજું શું કીધું છે? આ શિક્ષકો પૈકી 12 ગણિત શીખવે છે. એટલે ખાલી ગણિતવાળા એટલે કે નંબર ઓફ એમ ઇક્વલ ટુ કેટલા છે? 12. અને 4 ભૌતિક વિજ્ઞાન અને ગણિત બંને શીખવે છે. ખાસ યાદ રાખજો અને આવે ત્યારે શું લેવાનું આપણે? છેદગણ. તો નંબર ઓફ એમ છેદ પી એના બરાબર 4. ફરીથી કહી દઉં, જ્યારે અથવા લેવાનું હોય અથવા આપેલું હોય ત્યારે યોગગણ લેવાનો અને જ્યારે અને આપેલું હોય ત્યારે છેદગણ લેવાનો. ખાસ યાદ રાખજો. નંબર ઓફ એમ છેદ પી ઇક્વલ ટુ 4. તો સવાલ પૂછ્યો છે કેટલા શિક્ષકો ભૌતિક વિજ્ઞાન શીખવતા હશે? ભૌતિક વિજ્ઞાન એટલે નંબર ઓફ પી ઇક્વલ ટુ કેટલા? તો આ 4 ને સાંકળતું સૂત્ર નંબર ઓફ એમ યોગ પી ઇક્વલ ટુ નંબર ઓફ એમ પ્લસ નંબર ઓફ પી માઇનસ નંબર ઓફ એમ છેદ પી. હવે આપણે શું જોઈએ છે? આપણે જોઈએ છે નંબર ઓફ પી. એટલે નંબર ઓફ પી ને સૂત્રનો કરતા બનાવી દો. નંબર ઓફ પી ને સૂત્રનો કરતા બનાવતા નંબર ઓફ પી ઇક્વલ ટુ નંબર ઓફ એમ યોગ પી. આ માઇનસ એ આ બાજુ આવે તો પ્લસ નંબર ઓફ એમ છેદ પી અને આ પ્લસ છે એ આ બાજુ આવશે તો માઇનસ એટલે નંબર ઓફ એમ. હવે કિંમત મૂકી દો. નંબર ઓફ એમ યોગ પી. એમ યોગ પી છે 20 એટલે આ 20 પ્લસ છેદ છે 4 એટલે પ્લસ 4 માઇનસ નંબર ઓફ એમ એટલે 12. તો 24 ઓછા 12 તો કેટલા વધશે? 12. તો આ મળી ગયું આપણને નંબર ઓફ પી. કેટલા શિક્ષકો ભૌતિક વિજ્ઞાન શીખવતા હશે? અહીંયા આપણે લખી નાખીએ. તેથી 12 શિક્ષકો ભૌતિક વિજ્ઞાન શીખવતા હશે. બરાબર છે? 12 શિક્ષકો છે એ ગણિત ભણાવશે, 12 શિક્ષકો ભૌતિક વિજ્ઞાન ભણાવશે અને 4 શિક્ષકો એમાંના એવા છે જે બંને વિષય ભણાવે છે. ઉદાહરણ નંબર 25. 35 વિદ્યાર્થીઓના વર્ગમાં 24 ને ક્રિકેટ રમવું ગમે છે અને 16 ને ફૂટબોલ રમવું ગમે છે. દરેક વિદ્યાર્થી 2 રમતોમાંથી ઓછામાં ઓછી એક રમત રમવાનું પસંદ કરે છે. તો ક્રિકેટ અને ફૂટબોલ બંને રમવાનું કેટલા વિદ્યાર્થીઓ પસંદ કરતા હશે? હવે અહીંયા આપણને 2 રમત આપેલી છે. ડેટા એનાલિસિસ કરીએ. સૌથી પહેલા 35 વિદ્યાર્થીઓનો વર્ગ છે
એટલે ટોટલ વિદ્યાર્થીઓ કેટલા મળી ગયા આપણને 35. બે રમતો છે ક્રિકેટ અને ફૂટબોલ એટલે સી અને એફ. તો સી યોગ એફ ટોટલ વિદ્યાર્થીઓ કેટલા છે 35. એટલે નંબર ઓફ સી યોગ એફ મળ્યું આપણને 35. નંબર ઓફ સી ક્રિકેટ રમવાવાળા કેટલા છે 24 ને ક્રિકેટ રમવું ગમે છે એટલે આને કહી દઉં 24. પછી 16 ને ફૂટબોલ રમવું ગમે છે એટલે નંબર ઓફ એફ ઇક્વલ ટુ 16. તો આપણે જોઈએ છે ક્રિકેટ અને ફૂટબોલ બંને રમતા અને આવે એટલે છેદગણ. તો નંબર ઓફ સી છેદ એફ ઇક્વલ ટુ કેટલા? આ 4 ધરાવતું સૂત્ર કયું છે? નંબર ઓફ સી યોગ એફ ઇક્વલ ટુ નંબર ઓફ સી પ્લસ નંબર ઓફ એફ માઇનસ નંબર ઓફ સી છેદ એફ. આપણે જોઈએ છે નંબર ઓફ સી છેદ એફ એના સૂત્રનો કરતા બનાવો એટલે નંબર ઓફ સી છેદ એફ ઇક્વલ ટુ નંબર ઓફ સી પ્લસ નંબર ઓફ એફ માઇનસ નંબર ઓફ સી યોગ એફ. હવે કિંમતો મૂકી દો. નંબર ઓફ સી છે 24. નંબર ઓફ સી એટલે 24 પ્લસ નંબર ઓફ એફ એટલે 16 માઇનસ નંબર ઓફ સી યોગ એફ એટલે 35. આ મળી ગયું 35. 24 વત્તા 16 એટલે 40. 40 ઓછા 35 તો આપણને મળશે જવાબ 5. તો ક્રિકેટ અને ફૂટબોલ બંને રમવાનું પસંદ કરતા એવા વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે 5. ઉદાહરણ નંબર 26. એક શાળાના 400 વિદ્યાર્થીઓની મોજણી કરી એમાં 100 વિદ્યાર્થીઓ સફરજનનો રસ પીવે છે, 150 નારંગીનો રસ પીવે છે અને 75 વિદ્યાર્થીઓ સફરજન તેમજ નારંગી બંનેનો રસ પીવે છે. તો કેટલા વિદ્યાર્થીઓ સફરજન કે નારંગી પૈકી એક પણનો રસ પીતા નથી? તો હવે આ જુઓ, ખાસ સમજવા જેવો દાખલો છે. પહેલો તો જે ડેટા આપ્યો છે એ લખી નાખીએ આપણે. તો 400 વિદ્યાર્થીઓની મોજણી કરી છે ટોટલ, બરાબર છે. 100 વિદ્યાર્થીઓ સફરજનનો રસ પીવે છે. ટોટલ 100 સફરજનનો રસ પીવે છે એટલે નંબર ઓફ એ ઇક્વલ ટુ 100. 150 નારંગીનો રસ પીવે છે. 150 નારંગીનો રસ પીવે છે. નારંગીને આપણે કહી દઈએ બી, તો નંબર ઓફ બી ઇક્વલ ટુ 150. અને 75 વિદ્યાર્થીઓ સફરજન તેમજ નારંગી બંનેનો રસ પીવે છે. તો બંનેનો રસ પીતા હોય એટલે કે નંબર ઓફ એ છેદ બી એના બરાબર 75. આટલી ડિટેલ આપણને આપેલી છે. ટોટલ વિદ્યાર્થીઓ 400 છે. હવે જો આપણને એવું ક્યાંય કીધેલું નથી કે જેટલા વિદ્યાર્થીઓ છે એમાંથી દરેક વિદ્યાર્થી 2માંથી 1 રસ પીવે જ છે. એટલે એવા વિદ્યાર્થીઓ પણ હોઈ શકે જે 2માંથી 1 પણ રસ પીતા ન હોય. એટલા માટે આ 400 ને આપણે નંબર ઓફ એ યોગ બી ન કહી શકીએ, બરાબર છે. એવું વાક્ય લખેલું ફરજિયાત હોવું જોઈએ. તો હવે આપણને શોધવાનું કીધું છે અને કેવી રીતે લખશું? શું કીધું છે કે બંનેનો રસ ન પીતા હોય, બંનેમાંથી એક પણનો રસ ન પીતા હોય. તો જો અહીંયા લખીશું કે સફરજનનો રસ ન પીતા હોય એને કેવા કહેવાય? એ ડેશ, બરાબર છે. સફરજનનો રસ પીતા હોય એવા એ, તો ન પીતા હોય એવા એ ડેશ. પછી નારંગીનો રસ ન પીતા હોય એવા બી ડેશ. પણ આપણને એવું કીધું છે બંનેનો, સફરજન અને નારંગી, અને આવ્યું એટલે શું આવશે? છેદગણ. તો અહીંયા લખી નાખીએ છેદગણ. તો આ આપણને પૂછેલું છે નંબર ઓફ એ ડેશ છેદ બી ડેશ. ફરીથી સમજાવું, સફરજનનો અને નારંગીનો રસ ન પીતા હોય તેવા વિદ્યાર્થીઓની સંખ્યા, એટલે આપણે મેળવવાનું છે નંબર ઓફ એ ડેશ છેદ બી ડેશ. તો આ સૂત્ર ઉપરથી મેળવીએ. સૂત્ર ઉપરથી મેળવવું હોય તો નંબર ઓફ એ ડેશ છેદ બી ડેશ. અહીંયા આપણે ધ મોર્ગનનું સૂત્ર વાપરશું. શું છે? નંબર ઓફ એ યોગ બી એનો ડેશ, એ ડેશ છેદ બી ડેશ અને એ યોગ બી નો ડેશ, આવું લખી શકાય. હવે નંબર ઓફ કોઈ પણ ગણનો ડેશ એટલે એને આમ લખાય નંબર ઓફ યુ માઇનસ નંબર ઓફ એ યોગ બી.
બરાબર છે. ડેશ છે એટલે નંબર ઓફ યુ માઇનસ નંબર ઓફ એ યોગ બી. નંબર ઓફ યુ કેટલા છે 400, આને કહી દઈશું નંબર ઓફ યુ. નંબર ઓફ યુ છે 400. નંબર ઓફ એ યોગ બી સીધું આપેલું નથી, પણ નંબર ઓફ એ યોગ બી નું સૂત્ર આપણી પાસે છે, તો એ સૂત્ર મૂકીશું. નંબર ઓફ યુ એટલે 400 માઇનસ નંબર ઓફ એ યોગ બી એટલે નંબર ઓફ એ પ્લસ નંબર ઓફ બી માઇનસ નંબર ઓફ એ છેદ બી. આ સૂત્ર મૂકી દીધું. હવે સૂત્રની અંદર બધી કિંમતો મૂકી દો. તો 400 ઓછા નંબર ઓફ એ છે 100 એટલે એ પ્લસ છે, નિશાની કૌંસ છોડી એટલે નિશાની બદલાઈ જશે. પ્લસ નંબર ઓફ બી એટલે 150, તો આ માઇનસ 150, અને આ જે માઇનસ છે એ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. નંબર ઓફ એ છેદ બી એના બરાબર 75. તો આનો હિસાબ કરો. 400 ઓછા 100 એટલે 300, 300 ઓછા 150 એટલે 150, 150 વત્તા 75 એટલે મળશે આપણને 225. તો આ છે આપણો જવાબ કે જે સફરજન અને નારંગી બંનેનો રસ ન પીતા એવા કેટલા મળશે આપણને 225 વિદ્યાર્થીઓ. હવે આ જ તે એક બીજી રીત છે વેન આકૃતિની રીતથી. એ વેન આકૃતિની રીતથી એને સોલ્વ કરીએ. વેન આકૃતિ દોરી નાખું હું અહીંયા. આ થઈ ગયો સાર્વત્રિક ગણ. એક ગણ એ, બીજો ગણ બી, એ અને બી. હવે એ એટલે સફરજનનો રસ પીતા હોય એવા, બી એટલે નારંગીનો રસ પીતા હોય એવા. તો જુઓ તો બંનેના કોમન કેટલા છે 75, એટલે અહીંયા વચ્ચેનો જે ભાગ છે એમાં શું આવશે 75. ત્યારબાદ શું કીધું છે 100 વિદ્યાર્થીઓ સફરજનનો રસ પીવે છે, તો એની અંદર ટોટલ 100 આવશે, એમાંથી 75 આવી ગયા છે, તો અહીંયા આવશે 25 થઈ ગયા એની અંદર 100. એવી રીતે બી ની અંદર 150 છે, 75 આવી ગયેલા છે એટલે વધશે 75. તો આ 75 ને 75 બી ની અંદર થઈ ગયા 150. ટોટલ યુ ની અંદર કેટલા ઘટકો છે 400. હવે આપણને એવું કીધું છે કે એ અને બી બંનેનો રસ ન પીતા, ટૂંકમાં સફરજન અને નારંગીનો રસ ન પીતા એવા વિદ્યાર્થી. તો આ જે બે સર્કલ છે એ બે સર્કલ બે ગણની બહારનો જેટલો ભાગ છે, આ બધો જ ભાગ એની અંદર જેટલા વિદ્યાર્થીઓ આવે છે એ આપણો જવાબ છે. તો એ મેળવવું હોય તો શું કરવાનું? ટોટલ છે 400 માઇનસ 25 માઇનસ 75 માઇનસ 75 એટલે 12ની બધી સંખ્યા મળી જશે. તો જવાબ લખું હું નંબર ઓફ એ ડેશ છેદ બી ડેશ આમ લખી શકાય 400 ઓછા 25 ઓછા 75 ઓછા 75 એટલે આ પણ આવશે 225. આ જુદી જુદી બે રીત છે. આ પહેલી રીત સૂત્રની મદદથી, બીજી રીત છે વેન આકૃતિની મદદથી. તમને જે રીત સરળ પડે એ રીતે તમે દાખલો ગણી શકો. બંને રીતથી ગણવાની કોઈ જરૂરિયાત નથી. ઉદાહરણ નંબર 27. ચામડીની વ્યાધિવાળી 200 વ્યક્તિઓ છે. એમાંથી 120 વ્યક્તિઓને રસાયણ C1, 50 વ્યક્તિઓને રસાયણ C2 ની અસર માલુમ પડી અને 30ને બંને રસાયણો C1 અને C2 ની અસર માલુમ પડી. તો હવે ક્વેશ્ચન આપણને પૂછેલા છે. સૌથી પહેલા જે રકમમાં આપ્યું છે એને આપણે લખીએ. એક વેન આકૃતિ દોરી નાખીએ. વેન આકૃતિની મદદથી એનો ઉકેલ મેળવીએ. આ છે આપણો સાર્વત્રિક ગણ યુ. બે છે રસાયણ C1 અને રસાયણ C2, એટલે આ થઈ ગયો C1, આ થઈ ગયો C2, C1 C2. ટોટલ છે 200 વ્યક્તિઓ. ટોટલ 200 વ્યક્તિઓ એટલે અહીંયા બહાર આપણે લખી નાખીએ 200 વ્યક્તિઓ. પછી બંનેમાં હોય એવા કેટલા છે 30 ને બંને રસાયણો C1 અને C2 ની અસર માલુમ પડી. યાદ રાખવાનું હંમેશા જે બંનેમાં હોય એટલે કે વચ્ચેના ભાગમાં આવતા હોય એ પહેલાં લખવાના. એટલે 30 ને બંને રસાયણોની અસર છે એટલે 30 અહીંયા વચ્ચે આવશે. પછી 120 ને C1 ની અસર છે
એટલે 120 અહીંયા 90 સોરી 30 આવી ગયેલા છે એટલે અહીંયા વધશે કેટલા 90. પછી C2 છે, C2માં 50 વ્યક્તિઓ છે, એમાં 30 ઓલરેડી આવી ગયેલા છે તો અહીંયા વધશે 20. બરાબર છે. તો આપણને બધી સંખ્યા મળી ગઈ. જો C1 ની અંદર ટોટલ 120, C2 ની અંદર ટોટલ 50. તો હવે આપણને જે સવાલ પૂછેલા છે એના જવાબ આપણને આરામથી મળી જશે. શું છે? પહેલું છે રસાયણ C1 ની અસર હોય પરંતુ C2 ની અસર ન હોય, C1 ની અસર હોય અને C2 ની અસર ન હોય. તો એવા કેટલા વ્યક્તિઓ મળશે? તો જુઓ તમે, C1 ની માત્ર અસર હોય એટલે આ તમને કહેવા માંગે છે નંબર ઓફ C1 માઇનસ C2. બરાબર છે. નંબર ઓફ C1 માઇનસ C2. તો એ કેટલા મળશે? તમે જુઓ, આ ભાગ છે એને કહેવાય C1 માઇનસ C2. C1 માઇનસ C2 તો એની અંદર કેટલા છે ટોટલ 90. તો નંબર ઓફ C1 માઇનસ C2 કેટલા મળશે આપણને 90. એટલે 90 વ્યક્તિઓ એવા છે જેને C1 ની અસર છે પરંતુ C2 ની અસર નથી. તો બીજો ક્વેશ્ચન તરત એવો આવે છે કે C2 ની અસર હોય પરંતુ C1 ની અસર ન હોય. તો હવે તમને આઈડિયા આવી જશે શું પૂછેલું છે. નંબર ઓફ C2 માઇનસ C1. તો નંબર ઓફ C2 માઇનસ C1 ક્યાં છે? તો અહીંયા છે આ C2 માઇનસ C1. C2 માઇનસ C1 કેટલા છે 20. તો બીજાનો જવાબ આવશે 20. હવે ત્રીજો છે રસાયણ C1 અથવા C2 ની અસર માલુમ પડી હોય. અથવા શબ્દ આવ્યો, અથવા એટલે યોગ ગણ. તો C1 અને C2 એની અંદર જેટલા પણ છે એ બધાનો ટોટલ તમે કરશો એટલે આપણને મળી જશે C1 અને C2 ની અસર માલુમ પડી હોય તેવા વ્યક્તિઓની સંખ્યા. તો ત્રીજું છે નંબર ઓફ C1 યોગ C2. નંબર ઓફ C1 યોગ C2 કેટલા મળશે આપણને 90 + 30 + 20 એટલે 90 + 30 + 20. 120 + 20 એટલે 140. તો આ આપણને ત્રણેય જવાબ મળી ગયા. આ ત્રણેય જવાબ આપણે સૂત્રની મદદથી પણ મેળવી શકીએ, પણ વેન આકૃતિની રીત છે એ સૌથી સરળ રીત છે એટલા માટે એનાથી આપણે ગણતરી કરી. ઉદાહરણ નંબર 28. ચકાસો કે કેટરેક્ટ શબ્દ લખવા માટેના જરૂરી મૂળાક્ષરો અને ટ્રેક્ટ શબ્દ લખવા માટેના જરૂરી મૂળાક્ષરોનો ગણ એ સમાન છે. તો આ બંનેના જે ગણ છે આપણે લખીએ. તો સૌથી પહેલો જે શબ્દ કીધો છે એના ગણને કહી દઈએ આપણે A. તો A બરાબર C A T. A આવી ગયો છે એટલે નહીં લખવાનો. R A આવી ગયો છે, C આવી ગયો છે અને T આવી ગયો છે. તો આ ટોટલ 4 સભ્યો મળ્યા આપણને. બીજો ગણ કીધો છે એને B કહી દઈએ. તો T R A C અને T આવી ગયો છે એટલે નહીં લખીએ. તો જો બંનેના સભ્યો સરખા છે. આમાં C અહીંયા છે, આમાંય C છે, A છે, A છે, T છે, T છે અને R છે. તો R છે. જોઈ શકો છો કે બંનેના સભ્યો સરખા છે. બંનેના બધા જ સભ્યો સરખા હોય તો આપણે શું લખી શકીએ? A બરાબર B છે. તો આપણે ચકાસી દીધું કે A અને B એટલે કે બંને શબ્દના મૂળાક્ષરોનો ગણ એ સમાન ગણ છે. ત્યારબાદ છે ઉદાહરણ નંબર 29. -1, 0 અને 1 ના બધા જ ઉપગણોની યાદી બનાવો. ઘટકો કેટલા છે? ટોટલ 3. તો ઉપગણો કેટલા મળશે? 8. તો દરેક ઉપગણોની યાદી બનાવીએ. એટલે ઉપગણો બરાબર સૌથી પહેલો ઉપગણ આવશે ખાલી ગણ, પછી -1, પછી 0, પછી 1, પછી બેની જોડ બનાવો. તો -1 અને 0, -1 અને 1, છેલ્લું વધ્યું 0 અને 1. અને હવે ગણ પોતે ને પોતે એટલે -1, 0 અને 1. જો ગણો તો 8 ઘટકો થઈ ગયા. 1 2 3 4 5 6 7 અને 8. 8 ઘટકો મળી જાય એટલે આપણો જવાબ સાચો છે. ત્યારબાદ ઉદાહરણ નંબર 30.
સાબિત કરો કે a યોગ b બરાબર a છેદ b હોય તો a બરાબર b. તો હવે આ સાબિત કરવાની કોઈ જરૂરિયાત નથી. ચોખ્ખી વાત છે કે a યોગ b બરાબર a છેદ b હોય તો a બરાબર b થાય જ. તે આ તમને એમસીક્યુમાં અથવા તો ખાલી જગ્યામાં પૂછાઈ શકે કે જો a યોગ b બરાબર a છેદ b તો ખાલી જગ્યા ઓપ્શનમાં આપેલું હોય ગયા કે a બરાબર b. છતાં એક ઉદાહરણ લઈને આને સાબિત કરી નાખીએ આપણે કે a યોગ b એના બરાબર લઈ લઈએ આપણે 1 2 3 અને a છેદ b એના બરાબર લઈ લઈએ 1 2 3. આ બંને સરખા છે. હવે તમે જુઓ a છેદ b એની અંદર 3 ઘટકો છે 1 2 અને 3. તો આ ત્રણેય ઘટકો ફરજિયાત a માં હોવા જોઈએ અને b માં હોવા જોઈએ. તો a બરાબર શું મળશે આપણને 1 2 3. b બરાબર શું મળશે 1 2 3. આ ત્રણ ઘટકો ફરજિયાત છે. હવે a યોગ b ના અંદર શું હોય કે કાં તો a માં હોવો જોઈએ ને કાં તો b માં હોવો જોઈએ. તો એની અંદર ત્રણ ઘટકો છે 1 2 3. તો આ ત્રણેય ઘટકો a માંય છે અને b માંય છે. હવે એવો કોઈ ઘટક નથી જે અત્યારે a અને b ની અંદર નથી. બરાબર છે. એટલે એના બધા જ ઘટકો a અને b બંનેમાં આવી ગયેલા છે. તો a અને b પણ આપણને મળે 1 2 3 1 2 3. તો જો બંને સરખા મળ્યા. આવું કોઈ સાબિત કરવાની જરૂરિયાત નથી હોતી. a બરાબર b મળી ગયું આપણને. આ માત્ર થિયરી માટે છે. એમસીક્યુમાં પૂછાઈ શકે. ખ્યાલ આવી ગયો? ઉદાહરણ નંબર 31. કોઈ પણ ગણ a અને b માટે સાબિત કરો કે p ઓફ a છેદ b બરાબર p ઓફ a છેદ p ઓફ b. તો હવે આવા સાબિતીના દાખલાઓ છે કે કરવાની જરૂરિયાત નથી. થિયરી બેઝડ છે અને એમસીક્યુમાં પૂછાઈ શકે છે. છતાંય આપણે ઉદાહરણ લઈને સાબિત કરીએ. એક a લઈ લઈએ આપણે. a બરાબર a, b. b બરાબર લઈ લઈએ b, c. હવે p ઓફ a અને p ઓફ b મેળવી લઈએ. p ઓફ a ખાલી ગણમાં a, ગણમાં b અને ગણમાં ab. a ના બધા ઉપગણો આપણે લખી નાખ્યા. ત્યારબાદ p ઓફ b ઇક્વલ ટુ ખાલી ગણ, ત્યારબાદ ગણમાં b, ગણમાં c અને ગણમાં b, c. આ લખી નાખ્યું આપણે p ઓફ b. હવે સાથે સાથે મેળવી લઈએ p ઓફ a છેદ b. તો એની માટે આપણે જોશે a છેદ b. a છેદ b આપણને શું મળશે? b. બંનેમાં કોમન ઘટક છે b. તો p ઓફ a છેદ b શું મળશે આપણને? p ઓફ a છેદ b. એક તો ખાલી ગણ અને બીજો ગણ પોતે. તો હવે p ઓફ a છેદ b આપણી પાસે છે. p ઓફ a અને p ઓફ b નો છેદ મેળવી નાખીએ. તો p ઓફ a છેદ p ઓફ b. p ઓફ a અને p ઓફ b નો છેદ બંનેમાં કોમન. એક તો ખાલી ગણ અને બીજો ગણમાં b. બે કોમન છે. એટલે આ આપણે લખશું ખાલી ગણ અને ગણમાં b. તો જુઓ તો આ p ઓફ a છેદ b જેવું છે. તો કે હા છે. અહીંયા આપણે લખી શકીએ p ઓફ a છેદ b. આપણે ઉદાહરણ લઈને સાબિત કર્યું. આની થિયરીમાં પડવાની કોઈ પણ પ્રકારની જરૂરિયાત નથી. એક્ઝામ્પલ નંબર 32. એક બજાર સંશોધન જૂથે 1000 ઉપભોક્તાઓની મોજણી કરી અને એવું શોધ્યું કે 720 ગ્રાહકો ઉત્પાદન A પસંદ કરે છે અને 420 ઉત્પાદન B પસંદ કરે છે. તો બંને ઉત્પાદન પસંદ કરનાર ઉપભોક્તાઓની ન્યૂનતમ સંખ્યા કેટલી થશે? બરાબર છે. તો હવે ટોટલ 1000 ઉપભોક્તા છે. અહીંયા ક્યાંય આપણને એવું નથી કીધેલું કે ફરજિયાત A અથવા B માંથી કોઈ પણ એક પસંદ કરે છે. એટલા માટે આપણે 1000 ને a યોગ b તરીકે લઈ શકીએ નહીં. તો અહીંયા આપણને જે ડેટા આપ્યો છે એ આપણે લખીએ. નંબર ઓફ a કેટલા છે? 720. નંબર ઓફ b કેટલા છે? 450. નંબર ઓફ u એટલે 1000. હવે આપણને મેળવવાનું કીધું છે બંને ઉત્પાદન પસંદ કરનાર ઉપભોક્તાઓની ન્યૂનતમ સંખ્યા કેટલી થશે?
તો નંબર ઓફ એ છેદ બી એની ન્યૂનતમ સંખ્યા પૂછી છે. બરાબર છે. તો હવે આપણે સૌથી પહેલા સૂત્ર મૂકીએ કે નંબર ઓફ એ યોગ બી બરાબર નંબર ઓફ એ પ્લસ નંબર ઓફ બી માઇનસ નંબર ઓફ એ છેદ બી. હવે આ સૂત્રની અંદર ખાસ ધ્યાન રાખજો કે જો આ નંબર ઓફ એ છે એ આપણી પાસે છે 720 અચળ છે એટલે એ બદલાવાનું નથી. નંબર ઓફ બી છે એ 450 છે એ પણ બદલાવાનું નથી. તો આ બંને જે આપણે બ્લુ કલરથી અંડરલાઈન કરી બંને અચળ છે. હવે તમને એમ કીધું છે કે આ સંખ્યા ન્યૂનતમ થાય. જો આ સંખ્યાને ન્યૂનતમ કરવી હોય તો આ સંખ્યાને કેવી કરવી પડે? મહત્તમ. ખ્યાલ આવે છે? આ બંને સંખ્યા અચળ છે એટલે એમાં કોઈ ફેરફાર નથી થવાનો. તો જો તમારે આ સંખ્યાને ન્યૂનતમ કરવી છે એટલે આ સંખ્યાને બને એટલી નાની તમારે કરી નાખવી હોય તો આ બાજુની જે સંખ્યા છે એ કેવી થઈ જાય? મોટી થઈ જાય ઓટોમેટિકલી. ખ્યાલ આવે છે? આ બંને તમે લખો. આપણે આગળ સૂત્ર જ મૂકી દઈએ. પહેલાં તો નંબર ઓફ એ છેદ બી અને સૂત્રનો કરતા બનાવીએ. નંબર ઓફ એ પ્લસ નંબર ઓફ બી માઇનસ નંબર ઓફ એ યોગ બી. હવે આમાં કિંમતો મૂકીએ. નંબર ઓફ એ એટલે 720 પ્લસ 450 ઓછા નંબર ઓફ એ યોગ બી. તો 720 વત્તા 450 એટલે 1170. અહીંયા લખીએ આપણે નંબર ઓફ એ છેદ બી બરાબર 1170 માઇનસ નંબર ઓફ એ યોગ બી. હવે નંબર ઓફ એ યોગ બી આપણને આપેલું નથી. હવે તમે અહીંયા સમીકરણમાં જુઓ કે જો તમારે આ સંખ્યા નાનામાં નાની રાખવી હોય, આ સંખ્યા બને એટલે નાની રાખવી હોય તો આ સંખ્યાને શું કરવું પડે? મોટી રાખવી પડે. ખ્યાલ આવે છે? આ સંખ્યા જેટલી મોટી હશે એટલું એ 1170 માંથી બાદ થઈ જશે ને આ સંખ્યા એટલી નાની થઈ જશે. કિંમતો લઈને સમજાવું. જો આ 900 હશે તો 1170 માઇનસ 900 એટલે 270. તો નંબર ઓફ એ છેદ બી શું મળ્યું આપણને? 270. અહીંયા ઉદાહરણ લઉં છું ખાલી. આ 270 જ્યારે અહીંયા શું લીધું આપણે? 900. એવી રીતે જો તમે લઈ લ્યો 800, અહીંયા 800 લ્યો તમે તો 1170 માઇનસ 800 તો અહીંયા કેટલા વધશે? 370. 370. તો જુઓ તમે કે આ બાજુની સંખ્યા નાની છે તો આ બાજુની સંખ્યા મોટી છે અને જો આ બાજુની સંખ્યા મોટી છે તો આ બાજુની સંખ્યા નાની છે. હવે તમને આઈડિયા એવો હશે કે જો આને તમારે ન્યૂનતમ રાખવી હોય તો નંબર ઓફ એ યોગ બીને શું કરવી પડે? મહત્તમ બનાવવી પડે. તો નંબર ઓફ એ યોગ બી મહત્તમ કેટલી હોઈ શકે? કેટલી હોઈ શકે? 1000 જેટલી. અહીંયા એક તમને વેન આકૃતિ દોરી દઉં. વેન આકૃતિની અંદર આ એ છે, આ બી છે, આ યોગ ગણ એ અને બી. એ યોગ બી મેક્સિમમ કેટલો થઈ શકે? એ યોગ બી મેક્સિમમ કેટલો થઈ શકે? તો કે યુ જેટલો. યુ થી વધારે એ યોગ બી થઈ શકે નહીં. બધી જ વસ્તુ જે હું બોલું છું એ ખાસ સાંભળજો, ધ્યાન દઈને સાંભળજો કે એ યોગ બી મેક્સિમમ કેટલો થઈ શકે? તો યુ જેટલો. યુ થી બહાર ક્યારેય જઈ શકવાનો નથી એટલે એ યોગ બી આપણે મેક્સિમમ કેટલો જ લઈ શકીએ? યુ જેટલો. તો આપણે નંબર ઓફ એ યોગ બી ની જગ્યાએ કેટલા લઈ શકીએ? 1000. શું કામ? આપણે નંબર ઓફ એ છેદ બી ને કરવા છે ન્યૂનતમ. અહીંયા આપણે શરત લખીએ. જો નંબર ઓફ એ છેદ બી ન્યૂનતમ બને તો નંબર ઓફ એ યોગ બી મહત્તમ હોવી જોઈએ. બરાબર છે? જે તમને સમજાયું એ અહીંયા લખ્યું છે તો એના ઉપરથી આપણે નંબર ઓફ એ યોગ બી બરાબર શું લઈ શકીએ? નંબર ઓફ યુ એટલે કે 1000. હવે અહીંયા તમે કિંમત મૂકી દો તો નંબર ઓફ એ છેદ બી ઇક્વલ ટુ 1170 માઇનસ 1000 એટલે આપણને મળ્યું 170. તો બંને ઉત્પાદન પસંદ કરનાર ઉપભોક્તાઓની ન્યૂનતમ સંખ્યા કેટલી મળશે આપણને?
170. તો અહીંયા લખી નાખીએ કે બંને ઉત્પાદન પસંદ કરનાર ઉપભોક્તાઓની ન્યૂનતમ સંખ્યા એના બરાબર 170. દાખલો ખાસ સમજજો, ન સમજાય તો ફરીને ફરી સમજજો, પણ કોઈ પણ પ્રકારનો ડાઉટ રહેવા દેશો નહીં. ઉદાહરણ નંબર 33. 500 મોટર માલિક વિષયક સંશોધનમાં માલુમ પડ્યું કે એ પ્રકારની મોટર માલિકોની સંખ્યા 400, બી પ્રકારના મોટર માલિકોની સંખ્યા 200 છે, જ્યારે 50 મોટર માલિકો એ અને બી બંને મોટર ધરાવે છે. તો શું આ માહિતી સાચી છે? તો સૌથી પહેલાં તમને માહિતી આપી દીધી છે અને છેલ્લે એવો ક્વેશ્ચન મૂકી દીધો છે કે શું આ માહિતી સાચી છે. તો આપણે 1 મિનિટની અંદર આનો જવાબ લાવી દઈએ. કેવી રીતે લાવી શકીએ? વેન આકૃતિની મદદથી. વેન આકૃતિ દોરી નાખો તમે. યુ બે ગણ લઈ લ્યો, એ અને બી. આ એ અને આ બી. એ બી ટોટલ કેટલી કીધી છે તમને? 500. હવે જો અહીંયા વચ્ચે કેટલા આવશે એ આપણે જોઈએ તો 50 મોટર માલિકો એ અને બી બંને મોટર ધરાવે છે, તો અહીંયા વચ્ચે આવશે 50. હવે એ પ્રકારની મોટર માલિકોની સંખ્યા કેટલી છે? 400. તો 400 તો અહીંયા વધશે 350. બી વાળાની 200, તો અહીંયા વધશે 150. તો એની અંદર થઈ ગઈ 400, બીની અંદર 200 અને એ છેદ બી બંનેના થઈ ગઈ 50. તો જે માહિતી આપી છે એ આપણે લખી નાખી. હવે શું આ સાચી છે? તો કે નથી. શું કામ? તો આનો સરવાળો કરો તમે. અંદર 3 છે એનો. તો એ યોગ બી, નંબર ઓફ એ યોગ બી કેટલા મળશે તમને? 350 પ્લસ 50 પ્લસ 150. તો આ કેટલા મળશે તમને? 400 પ્લસ 150 એટલે 550. તો નંબર ઓફ એ યોગ બી તમને કેટલા મળ્યા? 550. પણ યુની અંદર કેટલા ઘટકો છે? 500 જ ઘટકો છે. નંબર ઓફ યુમાં છે 500. તો જો આવું ક્યારેય શક્ય બની શકે નહીં. દાખલા નંબર 32 ની અંદર એવું સમજાવ્યું હતું કે હંમેશા એ યોગ બીની મેક્સિમમ કિંમત કેટલી હોઈ શકે? નંબર ઓફ યુ જેટલી. એટલે કે સાર્વત્રિક ગણ કરતાં વધારે કોઈ પણ ગણની ઘટકોની સંખ્યા હોઈ શકે નહીં. એટલે અહીંયા જો તમને આવું આપેલું છે, નંબર ઓફ યુ ઇઝ લેસ ધેન નંબર ઓફ એ યોગ બી, જે શક્ય નથી. આવું શક્ય નથી એટલા માટે માહિતી સાચી નથી. તો જો આવું નથી તો કેવું હોવું જોઈએ? અહીંયા હું લખી દઉં કે નંબર ઓફ એ યોગ બી ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ નંબર ઓફ યુ. નંબર ઓફ યુ જેટલી લેસ ધેન ઓર ઇક્વલ ટુ નંબર ઓફ યુ. એ યોગ બી ની સંખ્યા હંમેશા યુ જેટલી અથવા તો યુ થી નાની હોવી જોઈએ. અહીંયા શરતનું પાલન નથી થતું એટલા માટે આપેલી જે માહિતી છે એ સાચી નથી. તેથી આપેલ માહિતી સાચી નથી. આ હતું ઉદાહરણ નંબર 33. એક્ઝામ્પલ નંબર 34. એક કોલેજ દ્વારા પુરુષોની રમતમાં 38 ચંદ્રકો ફૂટબોલમાં, 15 બાસ્કેટબોલમાં અને 20 ક્રિકેટમાં એનાયત કરવામાં આવ્યા. જો આ ચંદ્રકો કુલ 58 પુરુષોને મળ્યા હોય અને માત્ર 3 પુરુષોને ત્રણેય રમતના ચંદ્રકો મળ્યા હોય તો કેટલી વ્યક્તિને બરાબર 2 ચંદ્રક મળ્યા હશે? તો સૌથી પહેલાં આપણે શું કરશું? વેન આકૃતિ દોરી નાખશું. તો વેન આકૃતિ દોરીશું. અહીંયા
સાર્વત્રિક ગણ યુ. હવે ફૂટબોલ, બાસ્કેટબોલ અને ક્રિકેટ. ફૂટબોલ, બાસ્કેટબોલ અને ક્રિકેટ. એફ, બી અને સી. હવે શું કીધું છે કે 3 પુરુષોને ત્રણેય રમતના ચંદ્રકો મળ્યા છે, એટલે અહીંયા વચ્ચે બરાબર શું આવશે? 3. પછી 38 ફૂટબોલમાં, એટલે ફૂટબોલમાં ટોટલ કેટલા છે? 38. ત્યારબાદ 15 બાસ્કેટબોલમાં ટોટલ છે 15 અને 20 છે ક્રિકેટની અંદર. તો એની અંદરની જે આ બાકીની સંખ્યાઓ છે આપણી પાસે નથી એટલે આને ધારી લઈએ આપણે એ, આ બી અને આ સી. એ બી સી ધારી લીધું છે. હવે ખાસ ધ્યાન રાખજો, આપણે શું જોઈએ છે? કેટલી વ્યક્તિને બરાબર 2 ચંદ્રક મળ્યા હશે. બરાબર 2 ચંદ્રક મળ્યા હોય એટલે આપણે એ પ્લસ બી પ્લસ સી મેળવવાનું છે, કારણ કે અહીંયા જે છે એની અંદર જેટલા વ્યક્તિઓ આવશે એને એફ અને બી 2 ચંદ્રકો મળ્યા હશે, પછી બીની અંદર હશે અને એફ અને સી 2 ચંદ્રકો મળ્યા હશે, અને સીની અંદર બી અને સી વાળા 2 ચંદ્રકો મળ્યા હશે. એટલે ટોટલ આપણે એ પ્લસ બી પ્લસ સી મેળવવાનું છે. તો હવે કેવી રીતે મળશે? એની માટે એક સૂત્રનો ઉપયોગ કરીએ આપણે, 3 ગણના યોગ ગણનું. એફ યોગ બી યોગ સી, નંબર ઓફ એફ યોગ બી યોગ સી. તો આનું સૂત્ર આવું છે, નંબર ઓફ એફ પ્લસ નંબર ઓફ બી પ્લસ નંબર ઓફ સી માઇનસ નંબર ઓફ એફ છેદ બી માઇનસ નંબર ઓફ બી છેદ સી માઇનસ નંબર ઓફ એફ છેદ સી પ્લસ નંબર ઓફ એફ છેદ બી છેદ સી. આ સૂત્ર છે 3 ગણના યોગ ગણનું. બરાબર છે? ત્રણેયનો સરવાળો એટલે ત્રણેય ગણ એની અંદર આવી જશે, પણ એમાંથી તમે એફ અને બી નો છેદ બાદ કરી દો, એફ અને સી નો છેદ બાદ કરી દો, બી અને સી નો છેદ બાદ કરી દો, તો એમાંથી એક ભાગ છે એ વયો જાય છે, તો આપણે એને એડ કરવો પડશે. કયો? આ વચ્ચેનો ભાગ છે એ બાકી રહી જાય છે, એટલે એને આપણે એડ કરી દીધો, તો આ સૂત્ર તૈયાર થઈ ગયું. હવે આ સૂત્રની અંદર કિંમતો મૂકીએ તો એફ યોગ બી યોગ સી ટોટલ કેટલા ચંદ્રકો આપવામાં આવ્યા છે? 58. એટલે એફ યોગ બી યોગ સી શું થશે? 58. એના બરાબર નંબર ઓફ એફ, એફ એટલે 38, નંબર ઓફ એફ 38 પ્લસ નંબર ઓફ બી બાસ્કેટબોલમાં 15 પ્લસ ક્રિકેટની અંદર 20 માઇનસ નંબર ઓફ એફ છેદ બી, એફ છેદ બી, એફ અને બી નો છેદ એટલે એ પ્લસ 3 છે, એટલે અહીંયા લખશું આપણે એ પ્લસ 3 માઇનસ નંબર ઓફ બી છેદ સી, બી અને સી નો છેદ એટલે સી પ્લસ 3 એટલે માઇનસ સી પ્લસ 3 માઇનસ નંબર ઓફ એફ છેદ સી, નંબર ઓફ એફ છેદ સી તો એ થશે બી પ્લસ 3 એટલે માઇનસ બી પ્લસ 3 પ્લસ નંબર ઓફ એફ છેદ બી છેદ સી કેટલા થાય છે? 3. અહીંયા પણ આપેલું છે 3, અહીંયા લખી નાખશું આપણે 3. તો હવે આનું તમે સાદું રૂપ આપો એટલે આપણને મળી જશે એ પ્લસ બી પ્લસ સી. તો અહીંયા 58 છે, આ 38 આ બાજુ આવે એટલે 58 માઇનસ 38 20, આ 20 એની સાથે કેન્સલ થઈ જશે, આ 20, આ 15 આ બાજુ આવે એટલે માઇનસ 15, આ 20 આ બાજુ આવે એટલે માઇનસ 20, એના બરાબર માઇનસ એ માઇનસ 3 માઇનસ સી માઇનસ 3 માઇનસ બી માઇનસ 3 પ્લસ 3. બધા કાઉન્સ છોડી દીધા એટલે બધી નિશાની માઇનસ થઈ ગઈ. અહીંયા 58 માઇનસ 38 એટલે 20, આ 15 આ બાજુ આવ્યું તો માઇનસ અને 20 આ બાજુ આવ્યું તો માઇનસ, આ 20 20 કેન્સલ, અહીંયા માઇનસ 15, અહીંયા પ્લસ 3 માઇનસ 3 કેન્સલ થઈ ગયું, તો અહીંયા વચ્ચે માઇનસ 3 ને માઇનસ 3 એટલે માઇનસ 6, માઇનસ એ માઇનસ બી અને આ માઇનસ સી એટલે માઇનસ એ માઇનસ બી માઇનસ સી માઇનસ 6. બરાબર છે? એ બી અને સી ત્રણેયને લખ્યું માઇનસ એ માઇનસ બી માઇનસ સી, માઇનસ 3 ને માઇનસ 3 માઇનસ 6.
તો હવે આ જે માઇનસ છે એને આ બાજુ લઈ આવો એટલે એ પ્લસ થઈ જશે, અને આખું જે માઇનસ છે એ આખાને આ બાજુ લઈ આવો એટલે એ પ્લસ થઈ જશે. ત્રણેયની નિશાની માઇનસ છે એ થઈ જશે પ્લસ, એટલે a પ્લસ b પ્લસ c એના બરાબર 15 છે એ આ બાજુ આવે તો પ્લસ 15 ઓછા 6 એના બરાબર 9. તો આપણને a પ્લસ b પ્લસ c બરાબર 9 મળ્યું. આપણે શું જોતું હતું? a પ્લસ b પ્લસ c, એટલે કે બરાબર 2 ચંદ્રક મેળવ્યા વ્યક્તિઓની સંખ્યા કેટલી છે? a પ્લસ b પ્લસ c એ મળ્યું આપણને 9. અહીંયા એવું લખી નાખીએ કે બરાબર 2 ચંદ્રક મેળા હોય તેવા વ્યક્તિઓની સંખ્યા એના બરાબર 9. આ છે આપણો જવાબ. આ સૂત્ર છે એનો ઉપયોગ ઓછો આવશે, પણ અગત્યનું સૂત્ર છે એટલે એનો યાદ રાખવું. આકૃતિ પરથી પણ આ સૂત્રને સમજી શકાય. તો આપણો જવાબ આવે છે 9.